મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ થિંક સવારના 5:30 વાગ્યા છે. અમે લોકો ઓલરેડી બધું ચેકિંગ ને બધું પૂરું કરી દીધું છે. બેગ બી જતું રહ્યું અને હવે ફ્લાઇટમાં જઈએ છીએ. તમને બતાવું બધી ફ્લાઇટ્સ અહીંયા પડી છે એમને. અહીં તો એરપોર્ટ પણ નાનું છે એટલે બધાએ ચાલતા ચાલતા જવું પડે. તો આ સામેનું પ્લેન જે છે એ અમારું છે, વેસ્ટ જેટનું. અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ કાલગેરી એરપોર્ટ. અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને ટેમ્પરેચર છે ઓલમોસ્ટ -2 ડિગ્રી જેટલું, કારણ કે ગઈકાલે રાત્રે જ અહીંયા બરફ પડ્યો હતો. અને અત્યારે અમે વેઇટ કરીએ છીએ લગેજનો. કન્વેયર તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયો છે અને લગેજ આવવાની તૈયારી જ છે. ફ્રેન્ડ્સ, કેમ છો? અમે નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને પહેલો સ્ટોપ અમારો છે કલગેરી ટાવર. અત્યારે અહીંયા બહુ જ પવન છે, અતિશય એટલે અતિશય પવન પ્લસ સ્નો ચાલુ થઈ ગયો છે. એટલે અમે લોકો જઈએ છીએ ટ્રામની અંદર, કે જે અહીંયાનું લોકલ ટ્રાન્ઝિટ છે એની અંદર. ઓલરેડી અમે સિંગલ ડેનો પાસ લઈ લીધો છે અને ટ્રેન આવવાની તૈયારી જ છે. ટ્રેન આવશે એટલે અહીંયાથી કાલગેરી ટાવર જવાનું છે. આઈ થિંક ઓલમોસ્ટ 30 મિનિટ્સની ડ્રાઈવ છે ટ્રેનની અંદર, પ્લસ ત્યાંથી 4 મિનિટનો વોક છે. તો ચાલો કલગેરી ટાવર મળીએ. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ કલગેરી ટાવર, કે જે કાલગેરી સિટીનું લેન્ડમાર્ક કહેવાય છે. આનું કન્સ્ટ્રક્શન એ લોકોએ 1968ની અંદર કર્યું હતું અને એની હાઇટ છે 191 મીટર. તો અમે હવે ઉપર જે જગ્યાએ ઓબ્ઝર્વેશન ડેક છે ત્યાં જવાના છીએ અને ત્યાંથી તમે કાલગેરી સિટીનો 360 ડિગ્રીની અંદર વ્યૂ જોઈ શકશો. તો હવે અમે ત્યાં જવાના છીએ. તો ચાલો તમને ત્યાંથી હું આખો કાલગેરી સિટીનો વ્યૂ બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આ જે છે ને વ્યૂ એ ઓબ્ઝર્વેશન ડેસ્કમાંથી છે, ઉપરથી સૌથી ઉપરના ફ્લોર ઉપરથી છે. આખું જે છે ને એ કાલગેરી સિટીનો વ્યૂ છે. સૌથી સ્કેરીએસ્ટ પાર્ટ તમને બતાવ્યું, કે જે આ આખી બિલ્ડિંગ છે ને એમાં ઉપર ગ્લાસનું આપ્યું છે. આખો તમે જોઈ શકો છો કે તમે ગ્લાસના ફ્લોર ઉપર તમે વોક કરી શકો અને બહુ એટલે બહુ હાઈટ ઉપર છે. હવે હું ટ્રાય કરું કે તમારા માટે છે ને આખો 360 ડિગ્રીનો એક વિડીયો બનાવું અને તમને પણ બતાવું આખું કાલગેરી સિટી જેટલું બ્યુટીફુલ છે ને. બહુ જ હાઈટ ઉપર છે અને ખાસું એવું મોટું પણ છે કાલગેરી સિટી. આ જે આખો એરિયા છે ને એ ડાઉનટાઉન કહેવાય છે, કે જે પ્રોપર આમ વિકસિત થયેલું છે અને ઘણી બધી બિલ્ડિંગ્સ આની અંદર નવી કન્સ્ટ્રક્શન થયેલી છે. એક વસ્તુ છે કે જે કાલગેરી ટાવર છે ને એનાથી પણ બીજી ઘણી બધી બિલ્ડિંગ છે કે જે વધારે હાઇટવાળી છે. તો એનું કન્સ્ટ્રક્શન પછી લેટર ઓન થયું હતું. આખો કેટલો મસ્ત વ્યૂ આવે છે આમ પ્રોપર.
ગઈકાલે રાત્રે અહીંયા સ્નો પડ્યો હતો પણ અત્યારે ઓલરેડી એ પીગળી ગયો છે. આની જે ટિકિટ જે છે ને એ $25 છે પર પર્સન. તમારે જેટલો ટાઈમ રહેવું હોય ને અહીંયા એટલો ટાઈમ તમે રહી શકો છો. અને નીચેના ફ્લોર ઉપર રેસ્ટોરન્ટ ને એ બધું પણ આપ્યું છે, તો તમે ત્યાં જઈને રિફ્રેશમેન્ટ પણ લઈ શકો છો. આમાં એક અંદર થિયેટરનું સેન્ટર પર આપ્યું છે કે જ્યાં બેસીને તમે આનું કાલગેરી ટાવરનું કન્સ્ટ્રક્શન કઈ રીતે થયું હતું એના રિલેટેડ મૂવી અંદર બતાવતા હોય છે, કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો તમે જ્યારે પણ કેલગેરી ઓક્ટોબરમાં પ્લાન કરતા હો ને તો મેક શ્યોર કે ફૂલ્લી પ્રિપેર થઈને આવો. વિન્ટર જેકેટ લઈને આવો. તમે થર્મલ પણ હું તો સજેસ્ટ કરીશ કે લઈને આવજો. આ ટાઈપની એક ટોપી લઈ આવજો. અમે તો લઈને નહોતા આવ્યા એટલે અમારે અત્યારે હમણાં ઠંડીના હિસાબે લેવી પડી. અને બસ હવે અમે જઈએ છીએ મેકડીની અંદર, ત્યાં થોડું ઘણું ખાઈશું અને પછી ઘરે જવાનો પ્લાન છે, કારણ કે ઠંડી બહુ છે અત્યારે અને અમારી પાસે જે જેકેટ છે એટલું બધું હેલ્પ નહીં કરતું. તો કાલે અમે વિન્ટર જેકેટ લઈને પાછા નીકળીશું. જો આ રીતની અહીંયા ડ્રામ હોય છે